तो नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है તમારું વી ટીચિંગ ચેનલમાં। અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 આઈએમપી પેપર 1 અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। જો તમારે આ પીડીએફ જે છે તમારે જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ શકો છો। જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થાઓ છો તો તમે ડિસ્કસમાં હાય લખીને સેન્ડ કરી શકો છો, પરંતુ પહેલાં જોઈન થવાનું છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે જોઈએ એસટીડી 12 આઈએમપી પેપર 1 સેક્શન એ આપણે જોઈએ તો એ સેક્શન એમાં છે ટ્રુ અને ફોલ્સ એટલે કે સાચા અને ખોટા। તો પહેલો પ્રશ્ન છે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વસ। તો આનો આન્સર છે ફોલ્સ એટલે કે આ જે સેન્ટેન્સ છે આ ખોટું છે। બીજો પ્રશ્ન એટલે કે સેન્ટેન્સ છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુએલ્ટી ઓફ વોર। તો આનો જવાબ છે એનો આવે છે ટ્રુ આવે છે કે આ સાચો સેન્ટેન્સ છે। પછી ટ્રુ ઓર ફોલ્સ ત્રીજો છે હેરેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર। તો આનો જવાબ જે છે એ સાચો આવે છે। પછી ચોથું છે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ નોટ ટુ ઇમિડિએટ એનીબોડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ। આનો જવાબ આવે છે ફોલ્સ એટલે કે ખોટું। પછી છે નિયરેસ્ટ મિનિંગ। તો પાંચમો નિયરેસ્ટ મિનિંગ છે ફોરબિડન। ફોરબિડનનો જવાબ આવે છે નોટ અલાઉડ, નોટ અલાઉડ। ઓકે, પછી છઠ્ઠું છે સોસર। તો આનો જવાબ છે ફૂટબોલ। ઓકે, પછી સાતમો છે બેરિયર। આનો જવાબ આવે છે હર્ડલ। પછી આપણે ફંક્શન જોઈએ તો ફંક્શન છે એ આઠમો છે કે પ્રકાશ રિપેર્ડ હિઝ બાયસાઇકલ એઝ મેકેનિક સજેસ્ટેડ એટલે સજેસ્ટેડ કર્યું। તો શું આવશે એક્સપ્રેસિવ મેનર। ઓકે, એઝ ધ આવ્યું એટલા માટે પણ મેનર આવે છે। અને જો તમારે અહીંયા કંઈ ભૂલ સમજાય છે મારાથી કંઈ ભૂલ થાય છે આ પીડીએફ બનાવતી વખતે તો તમે કમેન્ટ કરી શકો છો। ઓકે, નવમો છે વી શુડ ફેલિસિએટેડ ધ ચીફ ગેસ્ટ વિથ એધર અ મોમેન્ટ ઓર બકેટ। તો આનો જવાબ છે અલ્ટરનેટિવ ચોઇસ। ઓકે, એધર આવ્યો એટલે અહીંયા થોડી ભૂલ છે આ વાક્યમાં, પણ નવમાં અલ્ટરનેટિવ ચોઇસ આવે છે। ઓકે, દસમું છે હાઉ એવર તેમ છતાં ઇન્ટેલિજન્ટ શ્રેયા ઇઝ સી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ। આન્સર છે શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે છતાં હાઉ એવર આવ્યો એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે। તો આપણે જોઈએ સેલેક્ટ ધ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ। અહીંયા ફંક્શન છે આ પણ। તો આપણે જોઈએ 11મો છે પ્રિન્સિપલ કહે છે હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ। પીટી ટીચર કહે છે શોવિંગ સપોઝિશન આપણે બતાવવાનું છે સપોઝિશન। તો આનો જવાબ આવશે બી હી પ્લીઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર। એઝ ઇફ આવ્યું એટલા માટે શું આવશે શોવિંગ સપોઝિશન એટલે કે ધારણા કરે છે। પછી સેલેક્ટ ધ રાઇટ આ સેમ છે 12મું છે શિલ્પા કહે છે કે વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ। ઓકે, તો દયા શું કહે છે કે ઓફરિંગ સજેશન કે સજેશન આપવાનું કાર્ય એટલે કે ઓફરિંગ સજેશન જે છે એ આવવું જોઈએ। તો એમાં શું છે ઓગ ટુ છે હેડ બેટર છે એ આવશે। તો અહીંયા એમાં શું છે યુ હેડ બેટર। તો હેડ બેટર આવ્યું એટલા માટે આ શું છે ઓફરિંગ સજેશન। તો આનો આન્સર શું આવશે એ આવશે। ઓકે, પછી આપણે જોઈએ 13મો ટીચર વાય વર યુ એબસન્ટ યસ્ટરડે। તો સ્ટુડન્ટ કહે છે શોવિંગ રીઝન। ઓકે, તો કારણ બતાવતું હોય એવું, તો કારણ અહીંયા એક બતાવે છે ડીમ એઝ આઈ વોઝ નોટ વેલ આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ મેમ સર। પછી આપણે જોઈએ 14મો છે કે મોનિશા કહે છે ગ્રાન્ડમાં વેર વર યુ પ્લેઇંગ ખોખો ઇન યોર યુથ। તો ગ્રાન્ડમાં કહે છે પાસ્ટ હેબિટ કે પહેલાંની જે ટેવ હતી એ। તો શું આવશે તો યુઝડ ટુ। યાદ રાખવાનું મિત્રો કે યુઝડ ટુ આવે, અહીંયા થોડું ભૂલ થઈ ગયું છે સી લખાઈ ગયું છે। ઓકે, સોરી, વી યુઝડ ટુ છે જો આવે યુઝડ ટુ તો એ પાસ્ટ હેબિટનું કહેવાય છે ફંક્શન। ઓકે, હંમેશા એટલું યાદ રાખવાનું। તો અહીંયા જવાબ આવશે સી વી યુઝડ ટુ પ્લે ખોખો ઇન અવર વિલેજ। ઓકે, તો આપણે પછી જોઈએ 15મો છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ। તો આનો જવાબ આવશે વોટ। ફોડરને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। તો કે શું
ફોડર એટલે શું, તો આપણે જોઈએ વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ્સ. હું તો આવે નહીં કારણ કે એનિમલ્સ તો આવી ગયું કરતા. પછી ફોર હોમ ના આવે નહીં, વાય એટલે શા માટે આવે નહીં, ફોડર એટલે શું છે, એ શું છે એટલે કે એક જે કર્મ થયું તો વોટ આવશે. ઓકે, તો 15માં એ આવશે વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને હજી પણ કહું છું કે જો તમારે PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ શકો છો. ઓકે, તો આપણે પછીનો જોઈએ. 16મો પ્રશ્ન છે, ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રોમોટેડ દીપક એઝ ધ પ્રિન્સિપલ. અહીંયા કયો શબ્દ છે એ મને ખબર નથી, પણ આનો જવાબ જે છે એ ડી આવે છે કે હોમ ડીડ ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રોમોટ એઝ ધ પ્રિન્સિપલ. ઓકે, પ્રશ્નાર્થ જે છે એ લગાવવો આવશ્યક છે. જો તમે ડી કરીને આવો છો તો ઓકે, પર જો તમે પ્રશ્ન લખો છો જવાબ લખો છો તો પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જરૂરી છે. અહીંયા તમારો અડધો માર્ક્સ કપાઈ શકે છે, એટલું યાદ રાખવાનું. 17મો છે, રીના વેન ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. ઓકે, રીના કેનેડા જાય છે શા માટે, તો કે પોતાની સિસ્ટરને મળવા. ઓકે, તો આનો જે જવાબ છે એ આવશે કે વાય ડીડ રીના ગો ટુ કેનેડા. તો કે કેનેડા શા માટે જાય છે રીના, તો કે ભાઈ સિસ્ટરને મળવા. તો બી જવાબ આવશે, વાય ડીડ રીના ગો ટુ કેનેડા. પછી આપણે જોઈએ 18મો પ્રશ્ન છે, અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંગ સોંગ્સ. ઓકે, તો કે અરવિંદ જે છે એ અરિજીત સિંગના સોંગને પસંદ કરે છે. તો કે અરિજીત સિંગ સોંગ્સ એટલે કે હુઝ એટલે કે કોના. ઓકે, તો અહીંયા એ પ્રશ્નનો જવાબ આવશે કે હુ સોંગ્સ ડઝ અરવિંદ લાઇક ટુ લિસન. ઓકે, પ્રશ્ન ચિહ્ન પાછું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ પૂરું થાય છે અને સેક્શન બી શરૂ થાય છે. અને હજી પણ હું તમને કહું છું, આ પેરેગ્રાફ મેં નહીં લખ્યા છે, જો મેં ડાયરેક્ટ આન્સર લખ્યા છે. અને તમારે PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જાજો, એટલું તો કોઈ નહીં કહે. ઓકે, રીડ ધ ફોલોવિંગ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આન્સર 19 છે, વી કેન સે દેટ ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ બીકોઝ મેમ વર્ડ ઇઝ યુઝડ હર. ઓકે, તો આન્સર 20 છે, નો, ધ કસ્ટમર ડઝ નોટ have technical knowledge. Answer 21, the effect of the success of Walt's crazy idea was that it triggered a dramatic about face in the Disney fortunes. Okay, answer 22 છે, even after having so much success or earning money, Waltz loved to remain the simplest of men. Okay, answer 23, when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. Okay, answer 24 છે, when we are tensed or upset, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. Okay, answer 25, Dr. Kamble had lessened the author's burden. Okay, answer 26, the author should make adjust with Nana. Okay, answer 27, Mr. White received 200 pounds from the visitor. Answer 28, Mr. White found it very difficult to comprehend and become unconscious. Answer 29, Sojourner Truth fought against racial injustice, the White. Answer 30, she died એટલે કે મરી ગયા. She died on November 26, 1883, 1883. ઓકે, ક્વેશ્ચન 31 છે કે જે આઈ થિંક શું છે, શોર્ટ નોટ છે, ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા ઓર વોટર કન્ઝર્વેશન. ઓકે, ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આર ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ. They have
ફિક્સર હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. અહીંયા થોડી ગડબડ છે. આઈ થિંક મારા ટાઈપિંગમાં ભૂલ થઈ છે. જો તમારે સાચી જોઈતી હોય તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો, કારણ કે ફટાફટ લખ્યું છે એટલા માટે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ એન્ડ દે ડિવ્યોર એની એનિમલ દેટ હેપન્સ. ઓકે, અહીંયા 31 છે. પૂરી તમારી શોર્ટ નોટ છે અહીંયા. પછી આન્સર 32 to 34. ધ સોલ્જર્સ ફોટ વેલિયન્ટલી. ઓકે, વેલિયન્ટલી જવાબ આવે છે. અગેન્સ્ટ ધેર એનિમીઝ બટ મેની લોસ્ટ ધેર લીવ્સ એન્ડ સમ બીકમ ક્રીપ્લ્ડ. પછી ક્રીપ્લ્ડ જવાબ આવશે. એટ ધ એન્ડ દે ગોટ લિબર્ટી. ઓકે, આ જવાબ આવે છે. જોઈન ટેલિગ્રામ એન્ડ સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલ વી ટીચિંગ નામે. ઓકે, વી ટીચિંગ 2 પણ છે અને વી ટીચિંગ પણ છે. આ અમારું સ્કેનર છે, તમે સ્કેન કરી લો અને આપણી ચેનલમાં જોડાઈ જાઓ. અને આ બધી જે પીડીએફ જે છે અને સોલ્યુશન છે, સ્વાધ્યાય હોય પછી પેપર હોય પછી કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો પણ તમે આ ચેનલમાં જોઈન થઈ જજો. ઓકે, પછી આપણે જોઈએ સેક્શન સી. તો કે આન્સર 35 છે, તમે જોઈ શકો છો. આપણે જોઈએ સલીમ વોઝ રિજેક્ટેડ ફોર અ જોબ એઝ એન ઓર્થિનોલોજિસ્ટ વિથ ધ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બીકોઝ ધ ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. એમએસસી અને પીએચડી ડિગ્રી ન હતી એટલા માટે તે આ જોબ ના કરી શક્યો. ઓકે, સર્વે. આન્સર 36 છે કે સલીમ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસ મેમ એન્ડ એકનોલેજેબલ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. ક્યાં? બર્લિન. આન્સર 37. સલીમ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસીસ ફોર કન્ડક્ટિંગ રિજિશનલ સર્વિસ એટ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી. શું જવાબ આવશે? બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી, BNHS. આન્સર 38. The capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by sentries. Okay. Answer 39. The sentries were injured their quarrel. Okay. પછી સેક્શન સી છે. આન્સર 14. ટાઇટલ રાખવાનું છે તમારે બોડી લેંગ્વેજ અથવા તમારા હિસાબે પણ તમે રાખી શકો છો. બોડી લેંગ્વેજ એન્ડ કમ્યુનિકેશન એક્સપ્રેસ અવર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ બેટર દેન અવર વર્ડ્સ. ધ ઇન્ટરવ્યુઅર ઓબ્ઝર્વ્સ વેરી ક્લોઝલી બોડી પોઝર ઇન જોબ selection. A human resources manager should have the ability to read it, which can be acquired through training and practice. Answer 41. Eleven's dream was that the walls of the hall at Seva reception center should speak for the women who are in different trades. Okay, answer 41 નો પૂરો થયો. Answer 42 છે the full form of Seva. શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન. શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન. ઓકે, TION ને શું વંચાય છે? શન. આન્સર 43. જ્યોતિ મેઘવાન ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા. તો કે સેવાના જનરલ સેક્રેટરી કોણ હતા? તો કે જ્યોતિ મેઘવાન. ઓકે. આન્સર 44. The two walls are adorned with 72 pictures of women workers from 18 states. Answer 45. 11's first death anniversary is mentioned in the news clipping. Answer 46. તમે જોઈ શકો છો, આપણે કંઈ બોલતા નથી. Answer 46 તમે જોઈ શકો છો. Answer 47. Answer 48. Answer 49. It is a dark river, it flows in dark cave. Answer 50. The river bank is stony. Answer 51. The old man is weaving a yarn of
રેઇનબો. સેક્શન ડી આવી ગયું છે ડુ એઝ ડાયરેક્ટ. ઘણા બધા મિત્રોને સેક્શન ડીમાં ખૂબ જ પ્રોબ્લેમ છે, ખૂબ જ એટલે કે ઘણી બધી પ્રોબ્લેમ છે. સેક્શન ડી આઈ થિંક ઘણા બધાને 1 અથવા 2 3 4 1-2 તો માર્ક્સ આવે છે, ઘણા નહીં આવતા, 1-2 માર્ક્સ આવે છે. જેનું જે અંગ્રેજી છે એ નબળું છે, એટલા માટે સેક્શન ડીમાં ઘણા બધાને 1-2 માર્ક્સ જ આવે છે. ઘણા ખરાને તો 0 જ માર્ક્સ આવે છે સેક્શન ડીમાં. તો તમારે ડુ એઝ ડાયરેક્ટ આપણે જોઈએ આન્સર 52. ધ ચિલ્ડ્રન આર સેન્ટ બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ ટુ ટ્યુશન એન્ડ ટુ coaching classes. The best possible facilities are provided by them, by preposition them પણ આવ્યું. Okay, for them without considering the cost. The children's goal is accomplished by them by studying hard. Okay, આ આન્સર છે, તમે જોઈ શકો છો. Answer 53. The librarian has opened the library at 7 o'clock a.m. The sweeper has cleaned the library. Many readers have read the newspapers without disturbing others. Latest magazines have been displayed. The librarian has behaved politely with the readers. Okay. Answer 54 તમે જોઈ શકો છો. The lady teacher asked Rayans, a KG student, what his goal was. Rayans replied her that he wanted to be the first person to step on the sun. The lady teacher warned him that he would burn off. Did that. Rayans told her that he would go at night. Answer 55. A આવે છે જવાબ. રમેશ joined the Indian Army with a view to serving his motherland. With a view to. Answer 56. C આવે છે no sooner did the watchman open the gate than all the students rushed in. Answer 57 આવે છે B. If Herschel had studied hard, he would have passed the exam. Okay. Answer 58. A આવશે the suitcase was so heavy that. Okay, so પછી વિશેષણ પછી that. So heavy that the coolie could not lift it. Okay. Answer 59. D. Virat Kohli is one of the best batsmen in the world. શું આવે છે અહીંયા કમ્પેરિંગ કરી છે. Answer 60. The stars are self-illuminating and large in size, but they look small in size because they are far away. Answer 61 to 64 says students learn in schools, colleges, institute, etc. So the real purpose of examination is to test their knowledge and intelligence. According to their performance, they are given certificates, diplomas or degrees. જોઈન વી ટીચિંગ ફોર સોલ્યુશન એન્ડ હેલ્પ આ રહ્યું આપણું સ્કેન, તમે સ્કેન કરી શકો છો. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સઅપ ચેનલ છે, અથવા તો તમે કમેન્ટ કરી શકો છો બિંદાસ. ઓકે, તો આશા કરી છે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. અને જો તમારે વધારે પેપર જોઈતા હોય, આઈએમપી જોઈતા હોય, 80માંથી 80 અથવા 100માંથી 100 લાવવા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે કોર્સ પણ બાય કરી શકો છો. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.